પેઇન્ટેડ પેનલેસ લર્નિંગ. નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 8 વિષય વિજ્ઞાન અને પાઠ નંબર તમારો 12 ઘર્ષણ, એની અંદર આપણે જે ટેક્સ્ટ બુકનો સ્વાધ્યાય છે એનું સોલ્યુશન લઈ અને તમારી સમક્ષ રજૂ થયા છીએ. તો વધારે સમય ન બગાડતા આપણે પ્રશ્નોની ચર્ચાઓ કરીએ. સ્વાધ્યાયની અંદર પહેલો પ્રશ્ન આપેલો છે, નીચેની ખાલી જગ્યાઓ પૂરવાની છે. ઘર્ષણ એકબીજાના સંપર્કમાં રાખેલી બે વસ્તુઓની સપાટીની વચ્ચે ખાલી જગ્યાનો વિરોધ કરે છે, સાપેક્ષ ગતિનો. ઘર્ષણ ખાલી જગ્યા ઉત્પન્ન કરે છે, ઉષ્મા ઉત્પન્ન કરે છે. કેરમ બોર્ડ પર પાવડર છાંટવાથી ખાલી જગ્યા ઓછું થઈ જાય છે, ઘર્ષણ. સરકતું ઘર્ષણ સ્થિત ઘર્ષણ કરતાં ખાલી જગ્યા હોય છે, ઓછું. ઘર્ષણ સપાટીઓના ખાલી જગ્યા પર આધાર રાખે છે, પ્રકાર ઉપર આધાર રાખે. બીજું છે, 4 બાળકોને લોટણ સ્થિત અને સરકતા ઘર્ષણના કારણે લાગતા બળનો ઘટતા ક્રમમાં ગોઠવવાનું કહેવામાં આવે તો આ ગોઠવણી નીચે આપેલ છે. સાચી ગોઠવણી તમે પસંદ કરો. એની અંદર જવાબ આવશે સી, સ્થિત, સરકતું અને લોટણ. પ્રશ્ન 3, આલિદા પોતાના રમકડાની કારને આરસના સૂકા ભોય તળિયા પર, આરસના ભીના ભોય તળિયા પર અને ભોય તળિયા પર બિછાવેલા સમાચાર પત્ર અને ટુવાલ પર ચલાવે છે. તો કાર પર જુદી જુદી સપાટી દ્વારા લાગતા ઘર્ષણ બળનો જે ક્રમ કયો હોય છે, એટલે આરસનું પહેલું આવશે. એમાં આરસનું ભીનું ભોય તળિયું, આરસનું સૂકું ભોય તળિયું અને સમાચાર પત્ર અને ટુવાલ. પ્રશ્ન 4, ધારો કે તમે લખવાના ડેસ્કને થોડું નમાવો છો. તેના પર મૂકેલું કોઈ પુસ્તક નીચે તરફ સરકવાનું શરૂ કરે. તેના પર લાગતા ઘર્ષણ બળની દિશા દર્શાવો. પુસ્તક નમેલા ડેસ્ક પર નીચેની તરફ સરકે છે, તેથી તેના પર લાગતું ઘર્ષણ બળ ઢાળની સપાટીને સમાંતર ઉપરની તરફ છે. પ્રશ્ન 5, તમે સાબુના પાણીથી ભરેલી બાલદી આકસ્મિક રીતે આરસના ભોય તળિયા પર ઢોળો છો. આ ભીના ભોય તળિયા પર તમારા માટે ચાલવું સરળ હશે કે મુશ્કેલ? શા માટે? સાબુના પાણી વડે ભીના થયેલા આરસના ભોય તળિયા પર ચાલવું મુશ્કેલ છે, કારણ કે સાબુનું પાણી આરસની સપાટીને વધુ લીસી બનાવે છે, પરિણામે ઘર્ષણ ઘટી જાય છે અને આપણા પગ આરસ સાથે યોગ્ય પકડ જાળવી શકતા નથી, તેથી આપણે લપસી પડીએ છીએ. મિત્રો, હજી સુધી જો તમે પેઇન્ટેડ એપ્લિકેશન ડાઉનલોડ ન કરી હોય તો આજે જ ગૂગલ પ્લે સ્ટોર પર જઈ અને પેઇન્ટેડ એપ્લિકેશન ડાઉનલોડ કરી લો, જેની અંદર ધોરણ 6 થી 12ના તમામ વિષયોનો વિષય વાઇઝ વિડીયો લેક્ચર્સ આપેલા છે. આ ઉપરાંત તમારી ટેક્સ્ટ બુકના જે સ્વાધ્યાય છે એનું પણ તમને સોલ્યુશન આપેલું છે. સ્વાધ્યાય પોથીનું સોલ્યુશન, એકમ કસોટીના વિડીયો, આ ઉપરાંત તમને ટેસ્ટ મટીરિયલ પણ પ્રોવાઈડ, ટેસ્ટ સિરીઝ પણ લોન્ચ આપવામાં આવશે. બરાબર? તો નીચે લિંક ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે, તેનો સંપર્ક કરી અને તમે ડાઉનલોડ કરી લો. આ ઉપરાંત ભાવનગરની અંદર જો કોઈ વિદ્યાર્થીઓ વસવાટ કરતા હોય અને લાઈવ ભણવા માંગતા હોય તો એના માટે આલ્ફા એકેડમી એક ઇન્સ્ટિટ્યૂટ ભાવનગરમાં કાર્યરત છે, જે ધોરણ 8 થી લઈ અને 12ના તમામ વિષયનું વિષય વાઇઝ તમને અહીંયા લેક્ચર્સ મળી રહેશે. આ ઉપરાંત અમારી યુટ્યુબ ચેનલ છે પેઇન્ટેડ, એને પણ તમે સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરી લો. પ્રશ્ન 6, રમતવીરો ખીલીઓવાળા બૂટ કેમ પહેરે છે એ તમે સમજાવો. ખીલીઓવાળા બૂટ પહેરવાથી જમીન સાથે બૂટની પકડ મજબૂત થાય છે, એટલે કે બૂટ અને જમીન વચ્ચેનું ઘર્ષણ વધી જાય. તેથી રમતી વખતે કે દોડતી વખતે રમતવીર જમીન પર લપસી પડતો નથી. પ્રશ્ન 7, ઇકબાલને એક હલકા બોક્સને ધક્કો મારવો છે અને સીમાને તે જ ભોય તળિયા પર એક ભારે બોક્સને ધક્કો મારવો છે. કોણ વધારે બળ લગાડવું પડશે અને શા માટે? સીમાને વધારે બળ લગાડવું પડશે, કારણ કે ભારે બોક્સનું વજન વધુ હોય છે, તેથી તે વધુ જોરથી ભોય તળિયાને દબાવે છે. એટલે કે ભોય તળિયા પર વધુ દબાણ લગાડે છે, જેના લીધે વધુ ઘર્ષણ ઉદ્ભવે છે. તેથી સીમાને ભારે બોક્સને ધક્કો મારવા માટે વધુ બળ લગાડવું પડશે.
પ્રશ્ન 8 સમજાવો સરકતું ઘર્ષણ એ સ્થિત ઘર્ષણ કરતાં ઓછું શા માટે હોય છે? વસ્તુને સ્થિર સ્થિતિમાંથી ગતિમાં લાવવા માટે જરૂરી બળ એ સ્થિત ઘર્ષણ બળનું માપ છે. આનાથી વિપરીત વસ્તુને અચળ ઝડપી ગતિ ચાલુ રાખવા માટે જરૂરી બળ એ સરકતા ઘર્ષણ બળનું માપ છે. બે સપાટીઓના ખરબચડા ભાગોના જોડાણને કારણે ઘર્ષણ લાગે છે. હવે સ્થિત ઘર્ષણના કિસ્સામાં બે સપાટીઓ વચ્ચેનું જોડાણ ખૂબ જ મજબૂત હોય છે, પણ સરકતા ઘર્ષણના કિસ્સામાં કોઈ વસ્તુ અથવા સપાટી પરના સંપર્ક બિંદુઓને બીજી સપાટીના સંપર્ક બિંદુઓમાં ઘૂસી જવા માટે પૂરતો સમય મળતો નથી. તેથી સરકતું ઘર્ષણ એ સ્થિત ઘર્ષણ કરતાં ઓછું હોય છે. ત્યારબાદ પ્રશ્ન 9 દર્શાવો કેવી રીતે ઘર્ષણ મિત્ર અને શત્રુ બને છે. ઘર્ષણ મિત્ર, ઘર્ષણના ફાયદા શું? ઘર્ષણને લીધે રસ્તા પર આપણે સરળતાથી ચાલી શકીએ છીએ. ઘર્ષણને લીધે તમે બ્લેકબોર્ડ પર લખી શકો, તમારી બુકની અંદર પેન્સિલ પેન વડે લખી શકો. ઘર્ષણને લીધે દિવાલમાં તમે ખીલી ઠોકી શકો છો. ઘર્ષણના ગેરફાયદા કયા? તો ઘર્ષણને લીધે વસ્તુઓ ઘસાઈ જાય છે. મશીન ઉપયોગ કરતી વખતે ઘર્ષણના લીધે ઉષ્મા ઉત્પન્ન થાય છે, તેથી થોડી ઉર્જા વેડફાઈ પણ જાય છે. મશીનના કેટલાક ભાગોને નુકસાન પણ પહોંચે છે. ઘર્ષણને લીધે ગતિશીલ વસ્તુ અવરોધાય છે, તેથી તેમની ઝડપ ઘટે છે. પ્રશ્ન 10 સમજાવો તરલમાં ગતિ કરતી વસ્તુઓનો આકાર વિશિષ્ટ કેમ હોવો જોઈએ? તરલ તેમાં પસાર થઈ અને ગતિ કરતી વસ્તુઓ પર ઘર્ષણ લગાડે છે, જેને ઘસડાવું કહેવાય. તેથી તરલમાં ગતિ કરતી વસ્તુઓને તેના પર લાગતા ઘર્ષણ બળને સમતોલીને પાર કરવું પડે છે. આ પ્રક્રિયાઓમાં વસ્તુઓ પોતાની ઉર્જા ગુમાવે છે. આથી ઘર્ષણ ઘટાડવાના પ્રયત્નોમાં તેમને વિશિષ્ટ આકાર આપવામાં આવે છે, જેને આપણે ધારાસખી અથવા સુવાઈ આકાર કહીએ. તો આશા રાખું મિત્રો તમને આ સોલ્યુશન ગમ્યું હશે. ફરીવાર આવા નવા સોલ્યુશન સાથે મળતા રહીશું. ત્યાં સુધી અમને રજા આપો. જય હિન્દ, જય ભારત, ધન્યવાદ. Painted Painless Learning.